હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો, તમારો ફેવરિટ વિષય પત્ર વ્યવહાર વિશે. પત્ર એટલે કે વિષય આપણો વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં સૌ હાર્દિક સ્વાગત છે. આવો ચેપ્ટર 5 પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તર. ચાલો, ચેપ્ટર તમારી માટે કમ્પ્લીટ. પત્ર વ્યવહાર વિશેનું ચેપ્ટર છે. કેવું છે? પત્ર જે આપણે પત્ર લખતા શીખવાનું છે ચેપ્ટરમાં. અહીંયાથી પત્ર શરૂ થશે, એટલે કે આજે એની થિયરી છે. પત્ર નથી, પત્ર નેક્સ્ટ લેક્ચરમાં પછી આપણે ભણીશું કઈ રીતે લખાય તે પણ શીખીશું. આજે એની થિયરી ભણીએ કે ભાઈ પત્ર લખવો હોય તો કઈ કઈ રીતે લખી શકાય, કઈ રીતે લખી શકાય એ અંગે આજે આપણે ભણવાનું છે. ચાલો, રેડી? તૈયાર? પેન્સિલ પહેલાં બનાવી લો. પેન્સિલ, ટેક્સ્ટ બુક છે તમારી પાસે? ઓકે, પેન્સિલ સાથે લઈ લો. હવે અંડરલાઈન કરવાની છે એક એક વાક્યના સવાલો વ્યાખ્યાન છે. આવો, વાણિજ્ય પત્ર પ્રસ્તાવની શરૂઆત કરીએ તો કે વાણિજ્ય પત્રો ધંધાના પ્રચાર અને પ્રસાર માટે મહત્વની છે કડી છે. શું કીધું? કડી. વાણિજ્ય પત્ર શું છે? મહત્વની કડી ગણાય. એટલે શું કીધું અહીંયા? વાણિજ્ય પત્રો છે પ્રચાર અને પ્રસાર. પ્રચાર એટલે શું થાય? પબ્લિશ કરો, પબ્લિસિટી કરી. આપણે કેવી ને જાહેરાત કરે છે, એડવર્ટાઇઝ કરે છે. એટલે શું થાય? પ્રચાર કરવો ભાઈ. અને એડવર્ટાઇઝમાં આપણે ઇન્ટરેસ્ટ બહુ હોય કે નહીં? એ દીકરા પ્રચાર એટલે કે એડવર્ટાઇઝ. પ્રસાર યાની કે વિસ્તરણ, ફેલાવવું હોય તો શું કરવું પડે? લોકોમાં પબ્લિસિટી કરવી પડે તો આપણી વસ્તુ વેચાય ને. આપણે ટીવી પર જોવો છો ને, અલગ અલગ વસ્તુ ઉપર અલગ અલગ લોકો બોલતા કંઈક ને કંઈક એડવર્ટાઇઝ હોય. આ એડવર્ટાઇઝ શું કામ હોય? કે ભાઈ આપણે લોકો જાણીએ, વસ્તુ ખરીદીએ, ઇન શોર્ટ પબ્લિસિટી થાય, વસ્તુ વધારે વધારે વેચાય. પણ એનું જ એક માધ્યમ આપણે ટીવીને સાઈડમાં મૂકીએ, બોર્ડ બેનરોને સાઈડમાં મૂકીએ, સેલ્સમેન જે હોય એને સાઈડમાં મૂકીએ અને ફોકસ કરીએ પત્ર ઉપર. પત્ર લખો, સામેવાળો વાંચે એટલે ખબર પડે, હા એવી વસ્તુ વેચાય તો છે, આવા સસ્તા ભાવ છે, સારું વસ્તુ છે, ગુણવત્તા સારી છે, લેવા જેવી ખરી વસ્તુ. ખબર છે? ઘેરે ઘેરે ચોપાની ઓલા ફરફરી આવે, અવડા પેજ આવે, અવડા પેજ એ ઘેરે ઘેરે નાખી જાય. ટેણિયા હોય ને આસપાસ નજીક, એ નાખી જાય અવડા ફરફરિયા, ચોપાની. કાંઈક નવી હોસ્પિટલ બાબતનું ઓપનિંગ હોય તો એ અંગે જાહેરાત હોય, કોઈ ફ્રી કેમ્પ હોય તો એ અંગે જાહેરાત હોય, કોઈ નવી વસ્તુ નવી કંપની માર્કેટિંગમાં આવી છે તો એની વિશેની જાહેરાત હોય, સાબુ, વોશિંગ પાવડર, અલગ અલગ બહુ બધી વસ્તુને કંઈક ને કંઈક એવી રીતે એડવર્ટાઇઝ જોવા મળે. આ શું છે? પત્રનો જ એક ભાગ છે. સમજે? આપણે જોઈએ પત્ર કઈ રીતે કહે. ચાલો, ટૂંકમાં એડવર્ટાઇઝ, પબ્લિશ અને મેક્સિમમ માહિતી લોકો સુધી પહોંચે. અને કંઈક આપણે જરૂર હોય તો આપણે બી પત્ર લખી શકીએ. ભણીએ. ચાલો, વ્યાપાર જગતમાં, વ્યાપાર જગત યાની કે ધંધા ઉદ્યોગમાં, જગતમાં યોગ્ય સ્થાન મેળવવા, પ્રોપર પ્લેસમેન્ટ, સ્થાન મેળવવા, સતત પ્રગતિશીલ, વિકાસશીલ અને આગળ વધવા માટે, વિકાસ કરવા માટે પૂછપરછ જરૂરી બાબતોથી કરીને માહિતગાર તો રહેવું જ પડે. રોજ બરોજ શું હાલચાલ થાય છે, આપણે ધંધો કરીએ છીએ, બરાબર? તો આપણા ધંધા વિશેને કયા કયા નીતિ નિયમો સરકાર લાવે છે, ક્યાં ક્યાં નવું નવું અપડેટ આવ્યું છે, કઈ કઈ નવી નવી માહિતી આવી છે, એ આપણને તો ખબર હોવી જોઈએ. કેમ? ડિસિઝન લેવામાં બહુ જ કિંમતી છે. ડિસિઝન લેવામાં સરળ રહે એટલા માટે, નિર્ણય લેવામાં ભવિષ્યની દીર્ઘદ્રષ્ટિ અને દૂરંદેશી માટે ખૂબ જ આઈએમપી મુદ્દા ગણાય. બરાબર? એટલે માહિતી તો હોવી જ જોઈએ. ચાલો, પૂછપરછ કઈ કઈ બાબતો માટે થાય એવો એક માર્ક્સમાં સવાલ આવે. કેટલા માર્ક્સમાં આવે? પૂરા 1 માર્ક્સ. ઓકે, સમજી ગયા? ચાલો, પેન્સિલ હાથમાં કરો, અંડરલાઈન. औपचारिक बाबत. औपचारिक यानी कि क्या? औपचारिक यानी कि धंधाकीय बाबत. ધંધાને લાગતી વળગતી, ગ્રાહક અને વેપારી આ બંને વચ્ચેના સંબંધોની વાત થઈ. બરાબર? ચાલો,
અનૌપચારિક બાબત यानी कि સંબંધો, સામાજિક સંબંધો, જેમ કે કોઈ પ્રસંગ છે, સુખદ કે દુઃખદ, એમાં કોઈને આમંત્રણ આપણે આપવું છે તો આપણે પત્ર લખીએ. આશ્વાસન આપતા પત્રો, આમંત્રણ આપતા પત્રો, કોઈને અભિનંદન પાઠવતા પત્રો, આભારની લાગણી વ્યક્ત કરતા પત્રો, માફી માંગતા પત્રો, આવા બધા પત્રો લખીએ. સામાજિક સંબંધોની વાત છે. અંદરો અંદર ધંધાનો ઉદ્દેશ નથી, સામાજિક વ્યવહાર માટે. તો આવા કેવા કહેવાય? અનૌપચારિક પત્રો કહેવાય. ઔપચારિક એટલે માત્ર ધંધાને લગતા. આર્થિક દરજ્જા, આર્થિક દરજ્જા યાની કે પૈસા, નાણાં, મૂડી, વિટામિન એમ. શું કીધું? આર્થિક દરજ્જા કે ભાઈ સામેવાળો ગ્રાહક છે ને ઉધાર માલ આપવો છે 50,000 એને માંગ્યો છે, આપણે આપવો છે, કંઈ વાંધો નહીં, પણ આપણી બંને વચ્ચેની મુલાકાત પહેલી વખત થઈ છે. માની લો આપણે બંને, હું ગ્રાહક, તમે વેપારી, મેં તમારી પાસે ઉધાર માલ માંગ્યો, 1 લાખ રૂપિયા ઉધાર માલ આપો, કાપડ આપો, મારે કાપડ જોઈએ છે. અથવા કોઈ પણ ચીજ વસ્તુ, માની લો કરિયાના સ્ટોર ચલાવું છું, સપોઝ ઉધાર, કાલે વળતે ખાંડ ગોળ ને ઘી બધું અનાજનું લેવાની આવતા, કરિયાના સ્ટોર મારી નથી. ઉદાહરણ આપું તમને, મારી કરિયાના સ્ટોર છે, માની લો. મેં તમને કીધું તમે મોટા ટ્રેડિંગ વેપારી છો, ટ્રેડિંગ કંપની ચલાવો છો, કરિયાના અલગની સ્ટોર્સ છે તમારી પાસે, બહુ મોટું, બરાબર. અને મેં તમને કીધું કે 1 લાખનો માલ સામાન મને 35 દિવસ, 1 મહિનો ઉધાર આપો. તમે એવો મનમાં વિચારશો, આને હું કામ આપું? આ મારો ઓળખીતો નથી, જાણીતો નથી, આને હું જાણતો નથી વ્યવસ્થિત, આ મારા 1 લાખ રૂપિયા પાછા આપશે કે નહીં આપે? તો તમારે આના જવાબ જોતા વખતે શું કરો? મારી પાસે ગયા વર્ષનો વાર્ષિક હિસાબો માગો, મારો પ્રોફિટ જુઓ તમે. મારી આસપાસ જે બીજા પાસેથી લાવું છું માલ સામાન, એને પછી ફોન કરીને પૂછું. મારા બેંક સ્ટેટમેન્ટ હોય એ જો, સ્ટેટમેન્ટ મારા બેંકના, એટલે તમને ખબર પડી જાય હું કેવો છું. નાણાકીય દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ કાંઈ લેવા દેવા નથી, હું જેમ હોય એમ. નાણાંની દ્રષ્ટિએ સદ્ધર ચૂકીને તમારા પૈસા તમને મળી જાય એવો તમને વિશ્વાસ આવી જાય, એટલે તમે મને આપશો 1 લાખ રૂપિયાનો માલ ઉધાર. એને કહેવાય આર્થિક દરજ્જા અંગેની માહિતી લેવા, આર્થિક નાણાકીય માહિતી લેવા માટે. એટલે આ અંગે પણ પત્ર લખી શકાય. અન્ય માહિતી, બહુ બધી માહિતીઓ છે, ભણતા જ જશું, આવતા જશું. અભિપ્રાય મેળવવા, કોઈના અભિપ્રાય જોતા હોય કે ભાઈ વ્યક્તિ કેમ છે, કેવો છે, એની સાથે વહીવટ કરાય કે ન કરાય, એ વ્યક્તિ સાથે નાણાકીય વ્યવહારને માલની લે વેચ અથવા વેપારી રીત રસમ અપનાવાય કે નહીં, એ બધી ખબર પડે. ચાલો આગળ વધીએ. ગ્રાહક તરીકે કોઈ પણ વસ્તુની ખરીદી કરતા પહેલા માહિતી મેળવવી જરૂરી છે. તમે ગ્રાહક છો, માની લો મોલમાં ગયા કોઈ ચીજ વસ્તુ ખરીદવા, કોઈ દુકાને ગયા, કોઈ લારીએ શાક બકાલું કે ફળ ફ્રૂટ લેવા ગયા, તમે પૂછશો ખરા ભાઈની શું કિંમત છે? ભાઈ કિલો સફરજન છે, શું કિંમત આવી? ભાઈ આ ગલકા છે, શું કિંમત હશે? આ દૂધી શું કિંમત હશે? આ મેથી ધાણા શું કિંમત હશે? ભજીયા બનાવવા છે, શું કિંમત છે ભાઈ? પૂછો જ ખરા તમે ભાઈ. કેટલું વજન આવશે, કેવા આવશે, કયા કયા ભાવના છે, એમાં આપણે ભાવતાલ કરાવીએ પાછા 10 રૂપિયા ઘટાડીને ભાઈ, સમજાય ને? હું ખુશી. તો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ માહિતી ગ્રાહક કોઈ પણ પૂછે, કઈ માહિતી પૂછે? ભાઈ કિંમત શું છે, વજન કેટલો, વજન, ગુણવત્તા સારી ખરાબ, પૈકી મળશે કે નહીં મળે, મહત્તમ વળતર યાની કે ડિસ્કાઉન્ટ વટા કેવો મળશે, ગેરંટી કેવી છે ભાઈ ચીજ વસ્તુમાં, વોરંટી છે ભાઈ કે નહીં? ગેરંટી એટલે ચીજ અમે ચીજ વસ્તુ આપવાની, એની કે વસ્તુ અમે નહીં વસ્તુ મળે, બરાબર. વોરંટીમાં રિપેરિંગ થઈ આપે. હપ્તાઓ નાનાની ચૂકવણી થશે કે નહીં થાય? એક સાથે નાના ચૂકવવાના કે હપ્તે 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 ચૂકવું, કઈ રીતે ચૂકવું? આવા પ્રશ્ન તો આપણે ભાઈ પૂછીએ ને, આપણે માલ લેવો છે. મફતમાં કંઈ જોતી નથી, મફતમાં જોતી હોય તો હું પૂછવાની જરૂર છે, પૈસા દેવાના તો પૂછવું પડે ને. ચાલો, ગ્રાહક બજારનો રાજા હશે, કિંગમેન. ચાલો, માહિતી મેળવ્યા બાદ નિર્ણય લઈ શકાય કે ભાઈ ઓર્ડર આપવો કે ના આપવો, બરાબર. ચાલો, આથી પૂછપરછ કરવી જરૂરી છે, પૂછપરછ કરવી પડે, બરાબર. આવી એવી પૂછપરછ કરીશું, હમણાં એ જ ભણવાનું છે. ઓકે, આવો. પૂછપરછના પત્રો એટલે શું? તે લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે? 4 માર્ક્સ, કેટલા? 4 માર્ક્સમાં સવાલ આવી શકે કે ભાઈ પૂછપરછ કહેવાય કોને?
એના પત્રો લખીએ ત્યારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, કાળજી લેવી જોઈએ, જેથી પત્ર આકર્ષિત બને, આપણા પ્રશ્નો વ્યવસ્થિત જવાબ આપે. એમ કેમ લખાય એવી થિયરી આજ ભણવાની છે. આવતીકાલે એના પત્રો ભણીશું. ચાલો, ગ્રાહક કે વેપારી, શું કીધું? ગ્રાહક કે વેપારી કોઈ પણ હોઈ શકે. માલ સામાન ખરીદવાની ઈરાદે ગ્રાહકે ખરીદે માલ સામાન, એના છૂટા ગ્રાહક જથ્થાબંધ વેપારી પાસે ખરીદે, જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસે ખરીદે, તો ઉત્પાદક માટે ગ્રાહક જ ગણાય, એટલે એ વેપારીમાં આવી જાય ઉત્પાદક. ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાને ઈરાદે વેચાણ કરતા, કોણ છે જે વેચે છે માલ સામાન, તે પાસેથી માલ સામાન લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૃચ્છા કરતો પત્ર. એટલે શું? પૂછપરછનો પત્ર. શું થઈ ગયું? જોઈ, ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવો છે, તો વેચાણ કરતાને જે પ્રશ્નો પૂછે એટલે કે પૃચ્છા કરતો પત્ર. વધારે શું કીધું? જરૂરી માહિતી અને મળવાપાત્ર કયા કયા ફાયદા છે એ અંગે જે કંઈ પૃચ્છા કરીએ, પ્રશ્નો પૂછીએ, આને કહેવાય પૂછપરછ કરતો પત્ર. સાદો સિમ્પલ ગ્રાહક વેપારી પૂછે. આવો પણ એક સવાલ આવે છે કે ભાઈ પૂછપરછના પત્રો કોને લખે? તો શું લખાય? ગ્રાહક. કોને લખે? વેપારી. સાદો સિમ્પલ. ઓકે, આવડે? કરો અંડરલાઈન વ્યાખ્યા. આમ માહિતી મેળવે પછીનું શું કરે? વિશ્લેષણ કરે કે ભાઈ યોગ્ય છે, નથી યોગ્ય, આપણને પોસાય એમ છે કે નથી પોસાય એમ, કેમ છે, સસ્તી, મોંઘી. વિશ્લેષણ કર્યા ત્યારબાદ શું કરે? નિર્ણય લે. શું લે? નિર્ણય. બરાબર. અને ત્યારબાદ ગ્રાહક વેપારીને શું આપે? ઓર્ડર આપે. સમજાય? યોગ્ય લાગે માહિતી તો ગ્રાહકે વેપારી ઓર્ડર આપવાનો. ચાલો જોઈએ હવે લખાય. પૂછપરછ કરતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. એટલે આપણે પૂછપરછના પત્રો નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરવાના છે. પત્રમાં હું લખશું ને એ જોઈએ. શરૂઆતમાં લખનાર કોણ છે? ગ્રાહક પોતે પૂછપરછ કરવાનો છે, તો લખે કોણ? ગ્રાહક લખે. ઓકે, ચાલો. વ્યાપારી પેઢી તરીકે પરિચય આપે. શું કીધું? શરૂઆતમાં હું ગ્રાહક છું, તમે વેપારી છો, તમે મને ઓળખો છો નહીં, આપણે બંને ક્યારે ભેગા જ થયા, પરિચિત થયા જ નથી. એટલે હું અજાણ્યો છું, તમે પણ અજાણ્યા છો. હું તમને પત્ર લખું છું તો ડાયરેક્ટ એમ કહેવાય, હા ભાઈ માલ સામાન આવવા દેજો, 500 નંગ ખુરશી, 2000 નંગ બેન્ચીસ આવવા દો ને, 500 નંગ ખુરશી આવવા દો ને, એટલા ફેન આવવા દો ને, એટલી ઇલેક્ટ્રિક આઇટમ આવવા દો ને, એટલું અનાજ છે, કઠોળ છે, આ શાકભાજી, આ જે કંઈ છે, ફળ ફ્રૂટ જે કંઈ છે એ ઓર્ડર આપી દો ને. એમ લખાય. પેલા વેપારીને આપણો પરિચય તો આપો ભાઈ, આપણે છેલ્લી કોણ સમજાય છે, તો પેલા પરિચય આપવો પડે કે ડાયરેક્ટ આપણે વાત કરવા મળે. અજાણ્યાને કોઈ ફોન કરીને આપણે પૂછ્યું ને, ભાઈ હું આ નામનો વ્યક્તિ બોલું છું, અહીંયાથી બોલું છું, મારે આ કામ છે, પેલા પરિચય તો આપવો પડે ને ભાઈ. જોઈએ, વ્યાપારી પેઢી તરીકેનો શું આપે? પરિચય આપે. પહેલા સ્ટાર્ટિંગમાં પરિચય આપવાનો પૂછપરછ કરતી વખતે. આગળ પત્ર જાહેરાત પ્રમાણે, વેપારી વિગતો પ્રમાણે કે કોઈની ભલામણથી કઈ રીતે લખવાનું છે એ બીજી લાઈનમાં લખવાનું. શું લખવાનું? પહેલા પરિચય કે ભાઈ હું અહીંયા સિટીમાં, આ શહેરમાં કે આ જિલ્લા, આ દેશમાં આનો વેપારી છું, આવું મારા ધંધાનું નામ છે, કંપની XYZ જોડી. પછી લખવાનું તમારી સંદેશ ન્યૂઝપેપરમાં, સંદેશ વર્તમાન પત્રોમાં તમારી જાહેરાત વાંચી, અથવા દિવ્ય ભાસ્કરમાં વાંચી, અથવા ગુજરાત સમાચારમાં વાંચી, આવું લખી શકાય. એમ લખી શકાય ટીવી ચેનલ ઉપર તમારી જાહેરાત જોઈ અને અમે પત્ર લખ્યું. અથવા એમ પણ લખી શકાય કે રેફરન્સ હતી કે ભાઈ XYZ નામની છગનભાઈ, મગનભાઈ, નાગજીભાઈ, જે કાંઈ નામની વ્યક્તિની વાત છે, સપોઝ કોઈ બી હોય કે ભાઈ XYZ નામની આ વ્યક્તિએ મને તમારી વિશે જાણકારી આપી અને મેં પત્ર લખવાનું શરૂ કર્યું. રેફરન્સ તો આપવો પડે. ચાલો, કઈ રીતે લખાવું તે, કઈ રીતે લખવા બેસીએ છીએ તે. ઉદ્દેશની સ્પષ્ટ. ભાઈ તે પત્ર કામ લખ્યું છે? ખાલી અડી કાઢવા લખ્યું છે? તો એમ લખવાનું ભાઈ માહિતી જોતી છે. એમ નહીં લખવાનું અડી કાઢવા, માહિતી જોતી છે એવો શબ્દ વાપરવાનો. સમજાય? ચાલો, ઉદ્દેશની સ્પષ્ટતા.
કયા ઉદ્દેશ ધ્યેય શું છે ભાઈ? તો કે જોઈએ હેતુ માલ સામાન ખરીદવા માટે લખ્યો છે કે સેવા માહિતી મેળવવા માટે કે માત્ર સેવા મેળવવા કે માહિતી મેળવવા કે પૂછપરછ કરવા માટે શેની માટે લખ્યો છે ભાઈ? તો એ લખો કે ભાઈ આ માહિતી અમારે જોઈએ છે, માલ અમારે ખરીદવો છે. આ રીતે આગળ વસ્તુઓ કે સ્પષ્ટ વિગતવાર વર્ણન. ભાઈ અમારે 500 નંગ બેન્ચીસ જોઈએ છે, આ બ્લેક બોર્ડ વ્હાઇટ બોર્ડ અમારે 5 નંગ જોઈએ છે, અમારે ફેન ટ્યુબલાઇટ લેમ્પ આટલા જોઈએ છે, અમારે કરિયાના સ્ટોર છે એમાં એટલે અનાજ છે તો ઘઉં બાજરી ગોળ ખાંડ જે કંઈ અડદ કઠોળમાં ચણા આવે એટલા એટલા મણ વસ્તુ જોઈએ છે, આ કિંમતવાળી. આવું સ્પષ્ટ વર્ણન કરવું પડે. સમજાય? સ્પષ્ટ વર્ણન. પ્રાપ્ત મળી શકે તેવી વસ્તુ. હે ભાઈ વસ્તુ પ્રાપ્ત થઈ શકે, આ એટલી વસ્તુ મળશે કે નહીં મળે એ અંગે જણાવો. આવું લખી શકાય. ભાવપત્ર, સૂચિપત્ર અને ભાવતા અને અન્ય શરતો દર્શાવતા પત્ર મોકલવા વિનંતી. શું કીધું? ભાવપત્ર. ભાઈ ભાવપત્ર એટલે કે પ્રાઇસ લિસ્ટ. જો અંડરલાઈન કરો એમાં અંડરલાઈન પ્રાઇસ લિસ્ટ ભાવપત્ર કહેવાય. આપણે વેપારીને કહીએ કે ભાઈ તમારું ભાવપત્ર મોકલો કઈ કઈ વસ્તુના, કે ભાઈ આ વસ્તુના કેટલા ભાવ છે, આપણને ખબર પડે કઈ વસ્તુ લેવી, એને ભાવપત્ર કહેવાય. જઈને આપણે હોટેલમાં કે જમવા જતા હોય, હોટેલમાં કંઈક ને કંઈક રેસ્ટોરન્ટમાં જઈએ, રેસ્ટોરન્ટમાં ત્યારે આપણે કેટલોગ હોય ને, કેટલોગ પ્રાઇસ લિસ્ટ વસ્તુ સાથે ભાવ લખ્યા હોય ને કે ભાઈ ચીઝ પીઝા એટલા રૂપિયા, મંચુરિયન એટલા રૂપિયા, બટર મિલ્ક એટલા રૂપિયા, ઢોસા એટલા રૂપિયા, પેપ્સી એટલા રૂપિયા, કોકોકોલા, આઈસ્ક્રીમ. સમજાય કે નહીં? ટેસ્ટ આવવા પડ્યો ને, ટેસ્ટ હે દીકરા ચાલો ધ્યાન આપો. આવું આવું લખ્યું અને કેટલો કહેવાય. જોઈએ સૂચિપત્ર વસ્તુઓની યાદી, ભાવપત્રમાં ભાવ સાથે વસ્તુની યાદી. ભાવતા કે ભાઈ કેટલાક સુધી કેટલી વસ્તુ લ્યો તો કેટલું ડિસ્કાઉન્ટ મળે. આપણે ઘણી વખત જોઈએ 3 સાથે 1 વસ્તુ ફ્રી, 1 વસ્તુ લ્યો તો કાંઈ નહીં, 2 વસ્તુ લ્યો તો કાંઈ નહીં, 3 વસ્તુ સાથે 1 વસ્તુ ફ્રી. આવું હોય કન્ડિશન, શરતો, તો એ બી અમને જણાવો, આપણે કહીએ છીએ. અન્ય શરતો પત્ર વેપારીને કહું છું કે ભાઈ હું ગ્રાહક છું, તમે વેપારી છો, તમે મને આવું આવું બધું મોકલો, એ હું તમને કહું છું, પૂછપરછ કરું છું, પ્રશ્નો પૂછું છું. ઓકે ચાલો. કેટલાક સંજોગે હું નમૂનો માંગીશ કે ભાઈ પેલા સેમ્પલ આપો, સેમ્પલ ચેક કરું, જો મને યોગ્ય લાગશે તો મોટો ઓર્ડર આપીશ. યાની કે નમૂનો, સેમ્પલ. પ્રત્યક્ષ એટલે મારી જાતે ફેસ ટુ ફેસ લાઈવ જોઈને હું નિદર્શન પ્રયોગ કરીશું, ચેક કરી શકું, યોગ્ય હશે તો આગળ વધીશ અને વસ્તુ મંગાવીશ. વિનંતી. આગળ અન્ય ખર્ચમાં કયા કયા ખર્ચ? તો કે ભાઈ ક્યાં ભાવે વસ્તુ મળશે? વહન ખર્ચ. માલ સામાન તમારા ગોડાઉન કે ઉત્પાદક ફેક્ટરીથી મારી ઓફિસ, મારો ધંધાનું સ્થળ સુધી પહોંચે તો વહન ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કોણ ભોગવશે? તમે કે હું? આગળ પેકિંગ ખર્ચ. મેં કીધું એ પ્રમાણે તમારે પેકિંગ મોકલવાનું છે તો પેકિંગનો ખર્ચ કોણ ભોગવશે? હું કે તમે? આગળ વેચાણ. ભાઈ વસ્તુ વેચો છો તમે, હું નથી વેચતો, બરાબર? તો સેલ્સ ટેક્સ તમે ભરશો કે હું ભરીશ? હું ભરીશ. કઈ કે અડધો અડધો ભરશું, 50%. કઈ અન્ય વેરા કયા કયા છે તે જણાવો. આવું બધું કોણ કોણ ભોગવશે ભાઈ એને તો જણાવો. પાછળથી માલ સામાન આવી ગયો પછી નેમ કયો, પેકિંગ ખર્ચ તમારે દેવાનો હતો, વહન ખર્ચ તમારે દેવાનો હતો, આની જે કંઈ હતા અલગ અલગ જે કંઈ વેરાઓ, વેચાણ વેરા, અન્ય વેરા, જે કંઈ વેરા હતા એ બધા તમારે દેવાના. બધું ગ્રાહક માથે જ ઢોળી દે. એટલે ગ્રાહક ભાઈ ફરી વખત કોઈ ઓર્ડર જ ન આપવા જેવો રહે, ઓર્ડર આપવા જેવો બાકી જ ન રાખે ફરી વખત. એટલે પહેલાં સ્પષ્ટતા કરો. ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર. શું કીધું? ન્યૂનતમ ઓછામાં ઓછા ભાવ કેટલા અને વધુ કેટલું ડિસ્કાઉન્ટ વળતર મળશે, માટે અપેક્ષિત જથ્થો જણાવો. એટલે કે ઓછામાં ઓછા ભાવ અને વધારે મોટા ડિસ્કાઉન્ટ. આપણે એમ કહેવી ને કે 20% ડિસ્કાઉન્ટ છે, 100 રૂપિયા 20%, યાની કે 80 રૂપિયા વસ્તુ પડે, 20 રૂપિયા સસ્તી.
મહત્તમ વળતર એટલે કે ડિસ્કાઉન્ટ વળતર કેટલું મળશે અને એની માટે મારે કેટલો જથ્થો ખરીદવો પડશે, અપેક્ષિત જથ્થો. એટલે કે માની લો 1000 નંગ જીન્સના પેન્ટ ખરીદું તો મને 20%, 25% ડિસ્કાઉન્ટ મળે. 500 નંગ ખરીદું તો 10% મળે અને 100 નંગ જીન્સના પેન્ટ ખરીદું તો 0% ડિસ્કાઉન્ટ મળે. તો મારે હવે કેટલા ઓર્ડર આપવું તો મને કેટલું ડિસ્કાઉન્ટ મળશે મને ખબર પડે કેટલો ઓર્ડર મારે આપવો. આગળ નાણાંની ચૂકવણી. ભાઈ નાણાંની ચૂકવણી કઈ રીતે કરવાની? ભાઈ માલ આવે ત્યારે એને કહેવાય કેશ ઓન ડિલિવરી. એક હાથે માલ, એક હાથે પૈસા, કેશ ઓન ડિલિવરી. બરાબર. ભાઈ ઓનલાઈન પેમેન્ટ કરવું છે, ગૂગલ પે, હવે વોટ્સએપ પે આવી ગયું, એની વતી બી પેમેન્ટ થાય. બેંક ટ્રાન્સફરમાં નાણાં ટ્રાન્સફર કરી દઉં, ચેક આપી દઉં, ડ્રાફ્ટ ચાલશે, ડ્રાફ્ટ રોકડા ચાલશે ભાઈ. એટલે પૂછપરછ કરું છું દીકરા. બરાબર. હું તમને પૈસા આપતો નથી, પૂછપરછ કરું છું. ઉદાહરણ ચાલે છે, હું ગ્રાહક, તમે વેપારી. ઓકે, ચાલો. નાણાંની ચૂકવણી રોકડા, ચેક વતી, ડ્રાફ્ટ વતી, ઓનલાઈન વતી, કઈ પદ્ધતિ એ તો જણાવો ભાઈ, કઈ પદ્ધતિથી હું તમને નાણાં આપું. આગળ સમયસર માલ સામાન મળવો. સમય મર્યાદા. મારા એ ગ્રાહકો વાટ જોવે છે એટલે હું તમને એમ કહીશ મારે 3 દિવસમાં માલ સામાન જોઈએ છે, મારે ગ્રાહકોને આપવાનું છે. તમે આપશો નહીં આપો 3 દિવસમાં, ચોથો દિવસ ના થવો જોઈએ, નહીં તે ફરી વખત ઓર્ડર નહીં આપો. સમજાય ને દીકરા? આપણે વિનમ્રતાની ભાષામાં વાત કરવાની. માલ સમયસર માલ સામાન મળવું, સમય મર્યાદામાં મળશે કે કેમ તેની પૂછપરછ પણ કરી. આગળ ચોક્કસ પ્રકારનો માલ સામાન. ચોક્કસ પ્રકારનો માલ સામાન કીધું કે આ માલ સામાન મારે આવા પેકિંગમાં જોઈએ છે, તો આ પેકિંગમાં મળશે, ઉપલબ્ધ છે કે નહીં. એ પેકિંગ યોગ્ય છે તો ગ્રાહક વધારે ખરીદવાની કોશિશ કરશે. ચાલુ પેકિંગમાં ગ્રાહકને વિશ્વાસ ન આવે. બ્રાન્ડ પેકિંગ વાપર્યું ને મસ્ત પેકિંગ કંપનીનું, તો ગ્રાહકોને એમ થાય વસ્તુ સારી છે, પછી અંદર કોને ખબર કેવું હોય. સમજાઈ ગયા ને હું કહું છું? કહેવાનો મતલબ એમ છે કે પેકિંગ માંગે, પેકિંગ હોય તો વસ્તુ સારી રહે, લાંબો ટાઈમ સારી ગુણવત્તા ટકી રહે. હા, વેચાણકર્તાને ખાતરી. વેચાણકર્તા જે વેપારી છે ને ખાતરી આપવાની. કોને? મારે. એટલે કે હું એને ખાતરી આપીશ, હું ગ્રાહક છું, તમે વેપારી. હું તમને એવી ખાતરી આપું છું કે જો તમે ભાવતા એટલે કે ભાવ, શરતો, અન્ય બધી શરતો મને અનુકૂળ આવશે, સસ્તી, વ્યાજબી, મસ્ત, મને પોસાય એવી લાગશે, તો હું ભવિષ્યમાં મોટો ઓર્ડર આપીશ. શું કીધું? હું ભવિષ્યમાં મોટો ઓર્ડર આપીશ. હું તમને કહું છું, જો તમારા ભાવ, શરતો મને કડક લાગશે ને, મોંઘી લાગશે તો નહીં આપું ઓર્ડર. યોગ્ય લાગશે, સારી લાગશે તો જ ઓર્ડર આપીશ. એટલે આ વાક્ય લખવાનું છે. ખાતરી આપું છું તમને, જો મને યોગ્ય લાગશે તો ભવિષ્યમાં મોટો ઓર્ડર આપીશ. આવું લખી શકાય. આગળ હા, ખરીદી માટે જરૂરી સમય, ઓર્ડર, પૂછપરછ બધો અગાઉથી ચકાસણી કરવી કે મારા આવનારા 5મા દિવસે, માની લો આજથી 15મા દિવસે મારે માલ સામાન જોઈએ છે. 500 નંગ શર્ટ, 500 નંગ જીન્સના પેન્ટ, 500 નંગ સાડી, આવું મારે જોઈએ છે. બરાબર. તો મારે 15 દિવસ પછી પૂછપરછ કરવા બેસે કે પૂછપરછ આજે શરૂ કરી દેવાય? આજે લખીશ પત્ર, 2 દિવસે એની પાસે પહોંચશે, એ જવાબ લખશે, 2 દિવસે અહીંયા પહોંચશે, હું વિચારીશ 2 દિવસ પછી ઓર્ડર આપીશ, તો 12 દિવસ જાય. બરાબર. અને 15મા દિવસે માલ આવે. ઓકે, મારે 15મી તારીખે જોઈએ છે, તો 15મી તારીખે જોઈએ છે તો મારે 1લી તારીખથી કાર્યવાહી શરૂ કરવી પડે. કહેવાનો મતલબ એમ છે, ગ્રાહકને જ્યારે જોઈએ માલ સામાન, એના 10-15 દિવસ અગાઉ એને એડજસ્ટ કરવું પડે, મેનેજ કરવું પડે. પૂછપરછ કરશે, પ્રત્યુત્તર જવાબ મળશે, પછી વિચારશે, પછી ઓર્ડર આપશે, પછી માલ આવશે. તો 15 દિવસ તો ભાઈ લાગે. તો એને અગાઉ તૈયારી કરવી પડે, બધી પૂછપરછ કરવાની પ્રોસેસ બધી શરૂ કરી દેવી પડે. પછી 15મા દિવસે પ્રોસેસ કરવા બેસે તો પછીના 15મા દિવસે માલ આવે. તો આ આપણા ગ્રાહકો બધા ઘેરે વયા જાય. સમજાઈ ગયા? એટલે અગાઉથી પત્ર લખવો જોઈએ. હા, ચાલો હવે બહુ જ શોર્ટમાં સમજાવી દઉં. તમારે પ્રશ્નો કયા કયા પૂછવાના છે પત્રમાં લખીને આપણે ત્યારે. ચાલો
પૂછપરછ કઈ કઈ બાબતે શોર્ટમાં સમજાવી ખરીદવા કે સેવા મેળવવા વસ્તુનું વર્ણન અને સ્પષ્ટતા કરવાની ભાવપત્રક સૂચિપત્રક ભાવતાલ શરતો મોકલો અમને આગળ ખર્ચમાં કયા કયા વહન ખર્ચ પેકિંગ ખર્ચ વેચાણ વેરો કોણ ભોગવશે અમને જણાવો ન્યૂનતમ ઓછામાં ઓછો ભાવ અને વધુ વળતર કયું છે અમને જણાવો ચૂકવણી કઈ રીતે કરવાની નાણાંની તો કે રોકડે ચેક ઓનલાઈન ડ્રાફ્ટ કઈ રીતે અમને જણાવો સમય મર્યાદામાં આવનારા 10 દિવસ માની લો સમય મર્યાદામાં માલ સામાન મળશે કે નહીં મળે અમને જણાવો પેકિંગમાં હું કહું છું મૂકવ એ જ પેકિંગમાં માલ સામાન મળશે ઉપલબ્ધ છે કે નહીં જણાવો આ બધું જ એટલામાં મેં શોર્ટમાં તમને પૂછપરછ કરી દીધી એટલે એટલા પ્રશ્નો પૂછવાના રહેશે શોર્ટમાં બધું આવી ગયું ઓકે એટલે આ જે છે ને આ રીતે તમારે શોર્ટમાં નોટબુકમાં લખવું હોય તો લખી નાખજો શોર્ટમાં બધી પૂછપરછ આમાં આવી ગઈ આની વિશે આવું જ લખવાનું છે પૂરું ઓકે નીચે આવા પ્રશ્નો ગ્રાહક વેચાણકર્તાને પૂછવા જોઈએ આવા પ્રશ્નો ગ્રાહક વેચાણકર્તાને પૂછે અને પૂછપરછના પત્રો લખતી વખતે આવા પ્રશ્નો પૂછી શકાય ઓકે તો ફરી એક વખત 4 માર્ક્સનો સવાલ ધ્યાનમાં રાખવાની બાબતો આવી શકે બરાબર પૂછપરછના પત્રની વ્યાખ્યા અહીંયા છે ઓકે આ પ્રસ્તાવના ઓકે સમજાઈ નોટબુક લેવાની લખવાનો સવાલ પાકો કરવાનો નેક્સ્ટ લેક્ચરમાં નવા સવાલ અને નવા જવાબ સાથે ફરી પાછા મળીશું ઓકે થેન્ક યુ આભાર આવજો